નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। મારું નામ છે પ્રતિક અને આજે હું તમારા માટે ફરી એકવાર નોકરીની જાહેરાત લઈને આવ્યો છું કે જે સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી છે, કે જે હજુ શોર્ટ નોટ જ બહાર પાડવામાં આવેલી છે, ફૂલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી નથી। તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે ફોર્મ ભરવા માટે તમારી શું લાયકાત હોવી જોઈએ, તેમજ કઈ કઈ અલગ અલગ પોસ્ટ છે એમાં, અને ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ અને શરૂની ડેટ કઈ છે। તો વિડીયોને અંત સુધી જોતા રહો અને વિડીયોને જો તમને ઇન્ફોર્મેટિવ લાગી વિડીયો તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો। સૌ પ્રથમ વાત કરીએ મુખ્ય વિગતોની, તો સંસ્થાનું નામ છે સુરત મહાનગરપાલિકા SMC। કુલ જગ્યાઓ છે 1924। અહીં કુલ 10 અલગ અલગ પોસ્ટ પર ભરતી રહેવાની છે, જેમાં ક્લાર્ક, કોમ્પ્યુટર ઓપરેટર એમ ઘણી બધી પોસ્ટ અહીંયા આપણને જોવા મળવાની છે। પગાર ધોરણની વાત કરીએ તો તે સરકારના ધારાધોરણ મુજબ પગાર ધોરણ રહેવાનું છે। તેમજ બીજો પોઈન્ટ એટલે કે શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીં તમારે 12 પાસ, ITI અથવા ડિપ્લોમા તમે કરેલું હોય તો તેનું સર્ટિફિકેટ પર તમે અહીં જોબ એપ્લાય કરી શકો છો। બીજો પોઈન્ટ એટલે કે વય મર્યાદા। અહીં તમારી વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ। ફૂલ નોટિફિકેશનની PDF જ્યારે બહાર પાડવામાં આવશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે એજ લિમિટ શું છે। અત્યારે આપણે અંદાજો લગાવીએ કે મિનિમમ 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષથી 37 વર્ષ જે કંઈ પણ પોસ્ટ હોય તે મુજબ અલગ અલગ વય મર્યાદા હોઈ શકે। ત્રીજા પોઈન્ટની વાત કરીએ તો એ છે પરીક્ષા પદ્ધતિ અને ફોર્મ ફી। પરીક્ષા પદ્ધતિ અહીં આપણને કુલ 2 વિભાગમાં જોવા મળવાની છે। પહેલું કે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ અથવા તો OMR બેઝડ, એટલે કાં તો કોમ્પ્યુટરથી તમારી એક્ઝામ લઈ શકાય છે કાં તો OMR બેઝથી। અને બીજી એક્ઝામ એમના માટે છે ફક્ત કે જે ડ્રાઈવર અથવા તો ટેકનિકલ પોસ્ટમાં જેમણે એપ્લાય કરેલું હોય તેમને જ ખાલી બીજી એક્ઝામ દેવાની છે, કે જે પ્રેક્ટિકલ એક્ઝામ રહેવાની છે। તેમજ ફીની વાત કરીએ તો હજી આ નોટિફિકેશનમાં ફીનો કોઈ ઉલ્લેખ કરેલો નથી। જ્યારે ફૂલ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે ફી કેટલી ચૂકવવાની રહેશે। હવે વાત કરીએ ચોથો અને લાસ્ટ પોઈન્ટ, તો ચોથો પોઈન્ટ એ છે કે અરજી કઈ રીતે કરવી। અરજી કરવા માટે તમારે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર ચાલી જવાનું છે અને ત્યાંથી તમે અરજી કરી શકશો। અને ફોર્મ ભરવાની શરૂની તારીખ અને લાસ્ટ તારીખ કઈ છે, તો ફોર્મ ભરવાની શરૂની તારીખ છે 1 એપ્રિલ 2026થી 15 એપ્રિલ 2026 સુધી। આ હતી ખાલી શોર્ટ નોટ દ્વારા જે કંઈ પણ માહિતી આપવામાં આવેલી હતી એ મેં તમને અહીં કીધેલી છે। જ્યારે ફૂલ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે ત્યારે આપણે પાછો વિડીયો લાવશી અને તેમાં ફૂલ ડિટેલમાં આપણે ચર્ચા કરશી। તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી જરૂરથી પહોંચાડજો। આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી વિડીયો તમને ઝડપથી મળી રહે।